વિચાર કરો, આ 11ની હું એ જુદી જુદી કરવા જાત તો કેટલા દિવસ લાગે? પછી પૃથ્વી પરિક્રમા ઉત્સવ થાય, હજી 42 દેશો બાકી છે, 8 દેશો થયા છે અને એમાં પણ બધા ઉપસ્થિત છે. અહીંયા મૂળ વાત એ કે ભાવના, અને પાછો એક ઉદ્દેશ્ય પણ છે સાથે સાથે, આપણો પવિત્ર ઉદ્દેશ્ય. એટલે આધિ દૈવિક ઉત્થાન કથાથી, આધ્યાત્મિક ઉત્થાન માણસનું પુણ્યથી થતું હોય. એટલે કે આ સપ્તાહ દરમિયાન રંજક પણ જે પણ સેવા આવશે યા બચશે તે બધી જ વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલના નિર્માણમાં જશે. આ પણ એક પરમ પવિત્ર ઉદ્દેશ્ય હતો. ભક્તિની સાથે પુણ્ય પણ, આ બંને જોડાયેલા છે. એટલે આવું એક લક્ષ્ય થયું કે યત્કિંચિત જે કંઈ પણ સેવા હશે એ બધું જ આપણે જ્ઞાન યજ્ઞ, જો ભાગવતને જ્ઞાન યજ્ઞ કહીએ ને તો સાચા અર્થમાં જ્ઞાન યજ્ઞ થશે. એ પણ કન્યાઓના શિક્ષણ પ્રશિક્ષણ માટે, તો એ પણ એક ઉત્તમ ભાવ આપણે ત્યાં છે. તો આ રીતે એક ભાવના એ રહી, આ રીતની કથાનું સમાયોજન થાય. તો વ્રજની ભાવનાથી કમળ અને એની ઉપર બિરાજતા શ્રીમદ ભાગવતજી. આપણે ત્યાં ભગવાનના 12 અંગ, દ્વાદશાંગ વહી પુરુષ, એટલે 11 પોથીજી, 12મા ભાગવતજી. આમ 12 અને સાથે સાથે ભૂદેવો દ્વારા પણ થતું સુંદર ભાગવતજીનું પારાયણ. કારણ કે એમાં પણ ઘણા લોકોને ભાવ હતો કે અમારા પોથીજી બિરાજે ને આખી કથામાં અમે ન જોડાઈ શકીએ, પણ ભાગવતજીનું પોથીજી દ્વારા પારાયણ થાય તો ભૂદેવો પણ નિત્ય આ રીતે ભાગવતજીનું પારાયણ પણ કરશે. એટલે કે અહીંયા જે કથા થાય એનું પારાયણ પણ સાથે સાથે તમારું થઈ જ રહ્યું છે. એટલે સંપૂર્ણ ભાગવતજીનો રસાસ્વાદ આ બધાને મળશે. આ ઉદ્દેશ્ય સાથે આપણી આ પરિક્રમા ચાલી રહી છે. આજથી પ્રારંભ થયો, બધા જુદા જુદા દેશોથી, જુદા જુદા નગરોથી, જુદા જુદા ગામથી, સબ ભૂમિ ગોપાલ કી. હવે તો એવું પણ નથી લાગતું કે આ દેશથી કે આ જ, હવે એમ લાગે એક ગામથી બીજે ગામ ગયા, બધા આપણા જ છે. અને આખું વૈષ્ણવ સંઘ દ્વારા વિશ્વ વૈષ્ણવ એક તાતણે જે પરોવાયું છે. અને હવે તો બધા વૈષ્ણવને પણ એકબીજાને જોઈને એમ લાગે કે આપણા વૈષ્ણવ આવ્યા. બધા પારિવારિક ભાવના આટલી બધી યાત્રાઓ અને કથાઓ બાદ દરેકની ભીતરે પ્રગટી ચૂકી છે. અને યુવાનો ખાસ કરીને, કેટલા આ બધા મનોરથીમાં ઘણાના બાળકો, યુવાનો બધા જ અમારી સાથે એટલા જ આત્મીય ભાવથી જોડાયેલા છે. તો એનો પણ એક આનંદ અને મહિમા આ કથામાં રહેલો છે. એટલે આ વિશિષ્ટ પ્રકારની ભાગવત કથા એ પ્રકારથી છે કે આ રીતે 11 મુખ્ય મનોરથીઓ દ્વારા રોજ ભાગવતજીનું આપણે પૂજન, ક્રમ, આરતી, ઉત્સવ, મનોરથો, અને જે જે કથા દરમિયાન મનોરથો આવશે એ બધા જ જ્યાં જ્યાં એ લીલા થઈ હતી એ લીલા સ્થળીમાં આપણે બધા ઉજવવાના છીએ. પહેલા જ મહાત્મ્યની કથામાં યમુનાજીના તટનો મહિમા આવે છે. એટલે કાલે આપણે યમુનાજીના તટ ઉપર ચુંદડી મનોરથનો આનંદ આપણે બધા ભેગા મળીને લેવાના છે. અહીંયાથી ઘોષણા કરીશું બધી જ વ્યવસ્થાની. એટલે ખૂબ બધાએ ધ્યાનપૂર્વક સાંભળવું, જેથી આપ લોકોને ખ્યાલ રહે કે આગળનો કાર્યક્રમ શું થવા જઈ રહ્યો છે. થોડી વ્યવસ્થાઓ પણ કરી છે, કારણ કે જે કથાના મનોરથી હોય તો એમના પારિવારિક ભાવના એવી હોય કે સાથે મળીને સાંભળવું. તો કાલથી જે રીતે પાસ ને કાર્ડ ને આપ્યા હોય, આ બધા એમ તો બધા આપણા જ છે, આ તો વ્યવસ્થાનો ભાગ છે કે જેથી દરેક લોકોને ઉત્તમ રીતે એનો લાભ મળી શકે. એટલે આ વ્યવસ્થાનો એક પ્રકાર છે. બાકી ઠાકોરજીથી કોઈ દૂર છે જ નહીં. પ્રભુથી દૂર કોણ કહેવાય? 5 ફૂટ દૂર હોય, 10 ફૂટ દૂર હોય, 15 ફૂટ દૂર હોય, 50 ફૂટ દૂર, કોણ પ્રભુથી? પ્રભુથી દૂર કોઈ નથી. વ્યવસ્થાના ભાગ હોય. એટલે જ્યારે પણ આધ્યાત્મિક યા ધાર્મિક કોઈ કાર્ય કરવા જતા હોય ત્યારે ફૂટથી પોતે નજીક છો કે પાસે એવું માપવું નહીં, દૂર છો એવું ક્યારે તારણ કાઢવું નહીં. આ બધા મીટર, ફૂટ આપણા બધા આપણા અંતરો છે. પ્રભુ ક્યારેય કોઈનાથી દૂર હોતો નથી. અને એટલા માટે એવો જ ભાવ, અને અહીંયા તો લાભ આપવાનો મહિમા વ્રજમાં હંમેશા રહેલો છે. અહીંયા બેસવા માટે જગ્યા કોઈને આપશો તો ઠાકોરજી એના લીલા ધામમાં તમને બેસવાની જગ્યા આપશે. આપણે તો એ જ કે આ લીલા ભૂમિ જ છે. અને એટલા માટે
વ્યવસ્થા છે, વ્યવસ્થાનો ભાગ છે અને દરેકને પોતપોતાનો ભાવ એ મહિમા હોય. કેટલાના કથાના બધા આમંત્રિતો પણ આવેલા છે, કારણ કે પોતે પરિવારમાં કથા થતી હોય તો દરેકને એમ થાય કે અમારા પરિવારજનો